હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાને? જય માતાજી, હર મહાદેવ. તો આજે હું ટિફિનની અંદર કારેલાનું શાક બનાવવા જઈ રહી છું સવારમાં. તો મારા કારેલાના શાકની તૈયારી મેં કરી છે. કારેલા પકાઈ ગયા છે. ગ્રેવી માટે મેં ટમેટા અને કેપ્સિકમ સમારીને રાખ્યા છે. અને બસ હવે આજે ચણાનો લોટનો મસાલો કરવા જઈ રહી છું. બસ આ રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને ચા પણ બની ગઈ છે મસ્ત મજાની. ચાલો પીવા બધા આવી જાઓ. અને હવે હું ટિફિન બનાવવાની શરૂઆત કરીશ. ચણા લસણ ખાઈ લીધું, લસણ આમાં નાખી દીધું છે. અને ચણાના લોટની અંદર બધા મસાલા નાખીશ અને હું બનાવીશ મસ્ત મજાનું કારેલાનું ભરેલા કારેલાનું શાક. લોટ બાંધી પહેલાં રોટલી બનાવી નાખીશ. તો ફ્રેન્ડ્સ, તો આખા દિવસની પૂરી ડિટેલ હું તમને બ્લોગમાં જરૂરથી શેર કરીશ. પણ એ બધું સાંભળવા માટે તમે બધા મારી સાથે બના રહેજો. અને મારા બ્લોગને જેટલા બને એટલા લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપજો. જો તમને મારો બ્લોગ ગમે તો ડેઈલી મારા બ્લોગ બનવા માટે બેલ આઇકોન જરૂરથી દબાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે હું કારેલા ભરવા માંડી છું. જો આ કારેલાની ગ્રેવી છે અને આવી રીતે આમ ભરી અને કારેલાને ભરવા જઈ રહી છું. જોઈ શકો છો તમે આ કારેલા બધા ભરીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે ગ્રેવી માટે સુધાર્યા છે ટમેટાને એવું. હવે એનો વઘાર કરીશ અને હું કારેલાને 10 મિનિટ સુધી સાંતળવા દઈશ. તો મજેદાર કારેલાનું શાક ખાવા આવો બધા. ગ્રેવીવાળું કારેલાનું શાક કરવા જઈ રહી છું આજે. તો રોટલી બની ગઈ છે, હવે શાક જ કરવાનું છે ખાલી. જો આ ચણાનો લોટ, લીલું લસણ, ગોળ અને બીજો બધો મસાલો નાખીને મજેદાર ગ્રેવી તૈયાર કરી છે મિત્રો. અને જો તેલ મૂકવા જઈ રહી છું. તેલ મૂક્યું છે, આની અંદર હું ગ્રેવી કરવા જઈ રહી છું. એમાં થોડીક હું હિંગ નાખીશ, જીરું નાખીશ, તો ફ્રેન્ડ્સ, હું મારા દિવસ દરમિયાનની અંદર જે પણ દૈનિક કાર્ય કરું છું એ હું તમને બ્લોગમાં બતાવવાની કોશિશ કરીશ. પણ તેના માટે તમારે મારા બ્લોગને રોજ જોવો પડશે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બેલ આઇકોન દબાવવું પડશે ફ્રેન્ડ્સ. તો રોજ આવા નવા નવા બ્લોગ જોવા માટે મારી સાથે બના રહેજો. અને મારા વિડીયોને વધુને વધુ લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ આપજો. અને કોમેન્ટ તો જરૂરથી આપજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે ફ્રેન્ડ્સ. તો જો અત્યારે હું આની અંદર હવે ટમેટા વઘારવા જઈ રહી છું. મજેદાર શાક બનવાનું છે કારેલાનું ફ્રેન્ડ. થોડુંક મીઠું નાખી દઈશ. ઓકે ફ્રેન્ડ, તો હવે થોડીક વાર પછી ફરીથી હું તમને મળીશ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. જો ફ્રેન્ડ્સ, મજેદાર કારેલાનું શાક બનીને તૈયાર છે અને ટિફિનમાં ભરાઈ પણ ગયું છે. જોઈ શકો છો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું તૈયાર થઈ ગયું છે કારેલાનું શાક. અને હવે આ જશે ટિફિનમાં. જો બાકીનું વધ્યું છે એને બપોરે ખાશું. તો મજેદાર મસ્ત કારેલાનું શાક બનીને એકદમ પ્રિપેર થઈ ગયું છે. જોઈ શકો છો, એક પણ કારેલું તૂટ્યું નથી અને એકદમ ગ્રેવીવાળું કારેલાનું શાક બની ગયું છે. અહીંયા અત્યારે જીરા રાઈસ બને છે. જીરા રાઈસ છે કે મારી બેટીની ડિમાન્ડ કરે એટલે શાળે લઈ જશે. જોશો, જીરા રાઈસ છે. અને આ કારેલાનું શાક અત્યારે બિલકુલ તૈયાર છે. તો આ નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.
વેલકમ અગેન ફ્રેન્ડ્સ. જો એકનું ટિફિન પતાવી લીધું, હવે ફરીથી બીજાનું ટિફિન ચાલુ થઈ ગયું છે. હવે જો હીરબેનનું ટિફિન બને છે, એના માટે જીરા રાઈસ બનાવી છે અને જીરા રાઈસ બનાવીને હવે એના માટે રોટલી બનાવું છું. એ બેન હવે જમશે, પછી એને તૈયાર કરીશ અને એને સ્કૂલે મોકલીશ. જો આ લોટ બાંધીને રાખ્યો હતો, હવે પહેલાં એનું કરીશ. એ સ્કૂલે જશે, પછી મારે વધારાનું કામ હશે હું કરીશ અને પછી હું ફ્રી થઈશ કંઈક. અત્યારે તો જોઈને નાસ્તાની રોટલી બનાવી દઉં છું, તો એ રોટલી ખાશે, પછી તૈયાર થશે, તો એને ટાઈમ થઈ જશે સ્કૂલનો, પછી એ સ્કૂલે જશે. મારે અત્યારે મશીનમાં કપડાં પડે છે, વાસણ ઘસવાના બાકી છે, પોતા મારવાના બાકી છે. પણ હવે એ બેન જ્યાં સુધી ફ્રી ન થવા દે ત્યાં સુધી કાંઈ કામ મારું થાય નહીં. ગાઈઝ, હું તમને મારા દરેક વ્લોગ બતાવીશ, મારા ઘરમાં, બહાર ફરવા ગઈ, શુક્રવારમાં ડેઈલી, એટલે જ નામ રાખ્યું છે નિશા ડેઈલી વ્લોગ. પણ મારા રોજ રોજના વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, બેલ આઇકોનનું બટન દબાવવું પડશે. ફ્રેન્ડ્સ, જો તમને સારા લાગતા હોય મારા વિડીયો તો જરૂર મારા વિડીયોને શેર કરજો અને મારા વિડીયો વધારે લોકો જોઈએ એ રીતે મારી હેલ્પ કરજો ફ્રેન્ડ્સ. હજી જો એને નવરાવીને ફ્રી તૈયાર કરીને બેસાડી છે, પછી નાસ્તો કરશે. નાસ્તો કરીને કંઈક માંડ ફ્રી થશે. ફ્રી છે, હેરાન કરે. સવારમાં તો એટલો બિઝી શેડ્યુલ હોય છે ને, ફ્રી જ નથી થતી હું. તો એ મારા ફ્રેન્ડ્સ માટે હું થોડો ઘણો ટાઈમ કાઢી અને હું વિડીયો ઉતારું છું. ફ્રેન્ડ્સ, તો તમે મારી એટલી મહેનત રંગ લાવવા મદદ કરજો અને મારા બ્લોગને વધારે શેર કરજો, કે જેથી કરીને વધારે લોકો જોઈ શકે. ખાસ કરીને ગુજરાત કાઠિયાવાડની ડેઈલી રૂટીન. હજી ઘણી એવી વાતો હોય છે પણ ફ્રી નથી હોતી, તો વચ્ચે વચ્ચે ફોન હાથમાં લઈને કામ કરવાનું પોસિબલ નથી થતું, એટલે નથી ઉતારી શકતી. ફ્રેન્ડ્સ, મારી એક બીજી ચેનલ પણ ચાલે છે, ગુજ્જુ ધમાલ ધમાકા. જે લોકો વિડીયોમાં મને જોઈ રહ્યા છે અને ખાસ વિનંતી છે કે મારી એ ચેનલને પણ વિઝિટ કરજો. ગુજ્જુ ધમાલ ધમાકા નામ છે તેનું. જરૂરથી એકવાર મુલાકાત કરજો મારી ચેનલની. એમાં પણ હું કોમેડી વિડીયો બનાવું છું, રીલ્સ બનાવું છું, લાઈવ થાઉં છું. જરૂરથી તમે વિઝિટ કરજો એ ચેનલની પણ. મારા વિડીયો કેવા લાગે છે મને ફ્રેન્ડને જરૂરથી બતાવજો. ફ્રેન્ડ્સ, હું પૂરી કોશિશ કરું છું કે તમને સારું કંઈક નવીન બતાવું. ઘણા લોકોના વિડીયોમાં કશું જ નથી હોતું, તો બહુ ફેમસ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, હું તો પૂરી મહેનત કરું છું કે મારા ફ્રેન્ડ્સને હું ખુશ રાખું અને સારા વિડીયો બતાવું, નવા વ્લોગ મૂકું, સુરતની નવી જગ્યાઓની મુલાકાત કરાવું. મારી થોડી ઘણી હેલ્પ કરજો અને મારા વિડીયોને વધુ શેર કરજો, લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું. એ ઘડીક વાર મ્યુટ કરી દે, તો મ્યુટ કરી દે, તો કોપીરાઇટ થાય. મ્યુટ કર જલ્દી. હાય ફ્રેન્ડ્સ, તો જો આ છે હીરબેન અને હીરબેનની જો કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે સ્કૂલની. હવે હીરબેનને હું તૈયાર કરી દઉં એટલે હીરબેન જશે સ્કૂલે. જો એનો નાસ્તાનો તૈયાર થઈ ગઈ છે, એનું દફતર છે, અને જો યુનિફોર્મ પહેરી લીધો છે એને. બસ જો આ માથું ને આ તેલ ને બધું જો માથું વળી દઈશ તેલ નાખીને. સોક્સ પહેરાવીશ. સ્કૂલમાં ફરજિયાત ચાંદલો કરવાનો હોય છે, ચાંદલો કરી દઈશ અને જો એને તૈયાર કરી દઈશ બધું. એટલે એ જશે સ્કૂલે જશે, પછી હું કંઈક ફ્રી થઈશ અને કામ કરીશ ઘરનું. નજીક આવતી રહે. જો એનું સ્કૂલનું નામ છે અને એ જશે ભણવા. સૌ તૈયાર કરી જ છું. તૈયાર થઈ જાય એટલે એને સ્કૂલે છોડી અને બાકીનું જે વાસણો અને કપડાં સૂકવવાના બાકી છે એ કામ પતાવીશ. લગભગ અડધી પૂરી થઈ ગઈ છે, અડધી બાકી છે.
એ પતાવ્યા પછી હું કામ કરીશ ફ્રેન્ડ્સ. તો હું આગળના વિડીયોમાં પછી બનીશ તમારી સાથે. આગળના વિડીયોમાં પછી મળીશ. તો મારા દરેક વિડીયો આવી રીતે જોતા રહેજો અને મને વધારે ને વધારે સફળતા મળે એમાં મારી મદદ કરજો. થેન્ક યુ. બાય બાય. હવે એ તમને 5 વાગે મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે જો ફાઇનલી જસ્ટ હું ફ્રી થઈ ગઈ હતી આમ તો થોડીક વાર પહેલાં, પણ થોડું બીજું ઘણું કામ હતું ઘરનું બધું કરતી હતી. અને હવે હું બેઠી છું જમવા. જે મેં સવારમાં ગ્રેવીવાળા કારેલાનું શાક કર્યું હતું, એ કારેલાનું શાક, રોટલી, પછી ચીભડા છે, છાશ છે અને સ્પેશિયલ ગુલાબજાંબુ છે. ફ્રેન્ડ્સ ચાલો બધા જમવા. અને જીરા રાઈસ પણ છે. તો મારી સાથે જમવા ચાલો બધા. અને મારા વ્લોગને બધું ને બધું જોજો ફ્રેન્ડ્સ, એટલે મારો વ્લોગ વધારે ને વધારે ફેમસ થાય. જો ફ્રેન્ડ્સ, આ છે ભરેલા ગ્રેવીવાળા કારેલાનું શાક છે, ચીભડા છે, આ છે જીરા રાઈસ, છાશ, આ છે ગુલાબજાંબુ, છાશ મેં ભરી છે મારા માટે, અને આ છે રોટલી. તો આવી જાઓ બધા જમવા માટે. જો મસ્ત મજાનું આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું શાક છે ફ્રેન્ડ્સ. જો ભૂલશો તો પછી મળશે નહીં બીજી વાર, પ્લીઝ. જો વાવ, જોતા જ મન થઈ જાય ને ખાવાનું. તો આવી જાઓ બધા. જો મારે હીરબેન ગયા છે આ જીરા રાઈસ અને રોટલી અને થોડોક સૂકો નાસ્તો લઈને સ્કૂલે ગયા છે. એ ગઈ પછી તમે બધું ઘરનું કામ કર્યું, થોડું ઘણું બાકી હતું એ. અને ત્યાર પછી હવે મારો ફાઇનલી જમવાનો વારો આવ્યો છે. 2 વાગી ગયા છે અત્યારે. લેટ થઈ ગયું છે થોડુંક. તમને એમ થતું હશે કે અત્યારે કોણ જમે, પણ હવે મોડું થઈ ગયું જમવામાં. કામ કરીને પછી જ બેસવાનું એવું. જો રોટલી મેં બનાવી નાખી હતી, હીર ગઈ ત્યારે. હવે હું જમી લઈશ. 4 વાગ્યા સુધી આરામ કરીશ. ત્યાં 4:30 પોણા 5 થશે તે હીર આવી જશે. અત્યારે જો આ ટાઈમ પાસ કરવા ટીવી જોતાં જમીશ અને બધું કામ કરીશ. જમીને પાછા બધા વાસણને એવું થશે, સાફ કરીશ ને. એટલું મજેદાર કારેલાનું શાક છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો હું જમી લઉં. બાય બાય. અમારી ફ્રેન્ડ છે ફેની છે, એનું નામ. અમારી ફ્રેન્ડ છે, એનું નામ ફેની છે. જો ફ્રેન્ડ્સ, આજે હું તમને મારું મંદિર બતાવવા જઈ રહી છું. આ બાજુ કેમેરો જરા કરો તો. જો આ છે મારું મંદિર અને આ છે મારો ક્યુટ કાનો. જો આ મારું સુંદર મજાનું મંદિર છે. એને મેં થોડું ઘણી વસ્તુથી સજાવ્યું છે. આ રીતિ સીધી છે, આ ગણપતિ છે, અને આ અમારા છે સાળંગપુર હનુમાન દાદા છે, દ્વારકાધીશ પણ બેઠા છે, ખોડિયારમાં બેઠા છે, લક્ષ્મીજી છે. મારું સુંદર મજાનું નાનકડું એવું મંદિર છે. અને મેં અત્યારે મંદિરનો ફેરફાર થોડો કર્યો છે ને, તો પેલા મંદિર ઉપર હતું, અત્યારે અમે નીચે બજેટ ઉપર લઈ લીધું છે મંદિર. આ છે અમારા ગામના દેવી છે, વડોદરા ખોડિયારમાં. અમારું સુંદર મજાનું ઘર છે ને, તમને લોગમાં બતાવ્યું નથી. હું તમને મારું ઘર બતાવવા માગું છું. ત્યારે વરસાદના કારણે મેં ઘરમાં બધા કપડાં ટીંગાડ્યા છે ફ્રેન્ડ્સ. અને આ મારો 1 BHK નો ફ્લેટ છે, જે હમણાં લીધો છે ખરો ફ્લેટમાં. જો આ મારું કિચન છે. આવો મારા દૂધમાં ઉભરો આવ્યો છે, એમાં આવું જરા દૂધ બંધ કરી દો. જો અમારા કિચનની અંદરનું ફર્નિચર છે ફ્રેન્ડ્સ. સરસ મજાનું મારું કિચન છે, ફ્રીજ છે, ફર્નિચર છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. આ મારી જ્વેલરી છે, મશીન છે કપડાં ધોવાનું, જે હું કપડાં ધોઉં છું, વાસણ કરું છું. જે આ મારું બેઝિંગ છે, આ મારો બેડરૂમ છે. જો બેડની હાલત બહુ સરસ કરી છે છોકરાઓને, એના પપ્પાએ મેં બધાએ થઈને. અને અમારું ફર્નિચર અમે
હમણાં અમે ફર્નિચર લેવા આવ્યા પછી અમે બનાવ્યું છે ફર્નિચર. અમારા ક્યુટ હીરુબેન છે. જો આ નાના એવું મસ્તીનું મારું ઘર છે ને મારું બેડરૂમ છે. મારે તમને સવારમાં જ આ મુલાકાત કરાવી હતી પણ સવારમાં મારી પાસે ટાઈમ નહોતો ફ્રેન્ડ્સ એટલે હું રાતે અત્યારે અંધારામાં બતાવું છું. જે આ બધું મારે સુશોભન કરેલું છે ઘરનું મેં. આ મારા ગૌરંગી દાદા છે. મારું ઘર તમને કેવું લાગ્યું મારો બ્લોગ જરૂરથી જોજો અને કોમેન્ટમાં મને કહેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય. જો રસોઈની તૈયારી કરું છું. હવે જો ફરાળ અત્યારે પાછું ફરાળ ચાલુ થયું છે. સવારે મેં ગ્રેવીવાળા કરેલાનું શાક કર્યું હતું પણ હવે છે સાવ નહીં એટલે હવે હું બનાવું છું ફરાળી રોટલી, થોડીક બીજી રોટલી અને ભાત વઘારીશ. મારા ને ઈર માટે અલગ અલગ બધી રસોઈ કરવાની હોય છે. મારે રાતે સવારે તમને મેં બતાવ્યું હતું કે મારે ઈર માટે જીરા રાઈસ, પછી જો મેં કારેલાનું શાક કર્યું હતું, થોડુંક લીધું છે સવારે બધું કર્યું. અત્યારે હું ફરાળ કરીશ, પછી ચા બનાવીશ, બીજી રોટલી બનાવીશ ને ભાત વઘારીશ અથવા તો ખીચડી કરીશ. એટલે હવે મારે રસોઈનો ટાઈમ ચાલુ થઈ ગયો છે. થેન્ક યુ ફ્રેન્ડ, કાલે ફરી મળીશું. લાઈ ખાલી આજ પૂછતી. હીર બાય કે હીર બાય. મારો બ્લોગ જરૂરથી જોજો કે બાય.